જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. ગયા વિડીયોમાં આપણે જોયું કે મંત્ર જાપ કે નામ જાપ પાછળ બહુ મોટું વિજ્ઞાન રહેલું છે, પરંતુ આજે હું તમને એવા પુરાવા આપીશ કે જે સાબિત કરે છે કે મંત્રની અંદર કેટલી શક્તિ રહેલી છે. શું મંત્ર પાણીને બદલી શકે છે? શું મંત્રથી રોગ દૂર થઈ શકે છે? તો તેનો જવાબ છે ચોક્કસ હા, જરૂરથી થઈ શકે. આપણે સૌ પ્રથમ વાત કરીએ જાપાનીઝ વૈજ્ઞાનિક ડોક્ટર મસારુ ઇમોટોની. તેમણે પાણી ઉપર ખૂબ અદ્ભુત પ્રયોગો કરેલા. તેમણે પાણી ભરેલા 2 ગ્લાસ લીધા, એમાં એક ગ્લાસમાં પાણીને ખૂબ જ પ્રેમથી મંત્રો અને હકારાત્મક શબ્દો કહ્યા, અને એ પાણીને થીજવીને જ્યારે માઇક્રોસ્કોપમાં જોયું ને, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે તેમના અણુઓ સુંદર હીરા જેવા સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ બની ગયા હતા. પરંતુ બીજા પાણીને નફરત અને ગાળો આપવામાં આવી, તો અપશબ્દથી એ પાણીના અણુઓ એકદમ ખરાબ રીતે માઇક્રોસ્કોપની અંદર દેખાઈ રહ્યા હતા, એટલે કે તેમનો આકાર બગડી ગયો હતો. આપણા શરીરની અંદર 70% પાણી રહેલું છે. મંત્ર જો બહારના પાણીને બદલી શકતું હોય તો વિચારો કે આપણા શરીરની અંદર રહેલા પાણીને કેટલું શુદ્ધ અને શક્તિશાળી બનાવી દેતું હશે. મિત્રો, વિજ્ઞાન પણ સ્વીકારે છે કે વ્યક્તિ જ્યારે મંત્રની અંદર ઊંડી શ્રદ્ધા રાખે ને, ત્યારે તેના શરીરમાંથી એન્ડોફિન નામના હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા છે કે જેમાં કેન્સર જેવી ભયંકર બીમારીની સામે પણ મહામૃત્યુંજય મંત્ર કે રામ નામના જપ દવાઓની સાથે સાથે જ્યારે આપવામાં આવે છે ને, ત્યારે તેની રિકવરીમાં 20 થી 30% સુધીનો ફાયદો થયો છે. મારો કહેવાનો મતલબ બિલકુલ એવો નથી કે દવાઓ બંધ કરવી જોઈએ, પરંતુ દવાઓની સાથે સાથે જો આ મંત્ર કે નામ જપ કરવામાં આવે ને, તો શરીરને ચોક્કસ ફાયદો થાય છે. આ કોઈ ચમત્કાર નથી, પરંતુ મન અને શરીરનું જોડાણ છે. વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓએ પણ માન્યું છે કે ગાયત્રી મંત્ર બોલવાથી આપણા મગજના કોષો સક્રિય થાય છે અને યાદશક્તિમાં વધારો થાય છે. 1,10,000 સાઉન્ડ વેવ્સ પ્રતિ સેકન્ડની ગતિએ આ મંત્ર આપણા મગજ પર અસર કરે છે. મિત્રો, આ કોઈ વિદેશી વાત નથી, પરંતુ આપણા ભારતની સૌથી મોટી એમ્સ હોસ્પિટલ જે દિલ્હીમાં આવેલી છે, તેમણે પણ ગાયત્રી મંત્ર ઉપર રિસર્ચ કર્યું છે. તેમણે જોયું કે જે લોકો નિયમિત ગાયત્રી મંત્ર બોલતા હતા ને, તેમના મગજના આગળના ભાગમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે, જેનાથી તણાવ દૂર થાય છે અને યાદશક્તિમાં વધારો થાય છે. તો મંત્ર એ આપણા મગજ માટે તો સુપરફૂડ સમાન છે. મિત્રો, હવે હું તમને રિયલ કિસ્સો સંભળાવું. મેડિકલ સાયન્સની અંદર એવા ઘણા કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે કે જેમને પેરાલિસિસ એટલે કે લકવાની અસર હતી ને, તેમને રોજ 15 થી 20 મિનિટ દવાઓની સાથે સાથે આ ઓમકાર નાદના વાઇબ્રેશન આપવામાં આવ્યા ને, ત્યારે તેમની રિકવરીમાં ઘણો સુધારો આવ્યો હતો. તેમની નર્વસ સિસ્ટમ જે હતી એ જાગૃત થઈ ગઈ હતી. જે અંગો વર્ષોથી કામ નહોતા કરતા ને, તેમાં સંવેદનાઓ પાછી આવી હતી. તો આ છે મંત્રના સાઉન્ડ ફ્રીક્વન્સીની અસલી તાકાત. મિત્રો, આપણી સંસ્કૃતિએ આપણને મંત્રરૂપી ખજાનો આપ્યો છે, તેનો અવશ્ય ઉપયોગ કરીએ. ભલે દિવસમાં ફક્ત 5 મિનિટ, પરંતુ મંત્ર જાપ કે નામ જાપ જરૂર કરીએ. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? શું તમારી પાસે પણ આવા કોઈ અનુભવ છે? હોય તો મારી સાથે ચોક્કસ શેર કરજો, કમેન્ટમાં અવશ્ય જણાવજો. અને દરેક ગુજરાતી સુધી આ વિડીયો પહોંચે તેના માટે વધુમાં વધુ શેર કરજો. જય શ્રી કૃષ્ણ.